હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ઇલેક્ટ્રિક હાઇબ્રિડ એન્ડ ફ્યુલ સેલ વ્હીકલની અંદર વાત કરવાના છીએ ઇવેલ્યુશન ઓફ બેટરી એન્ડ આપણે પેરામીટર બેટરી. બરાબર છે. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી હતી ટાઈપ્સ ઓફ બેટરી કઈ રીતની આપણે માર્કેટની અંદર અવેલેબલ છે અથવા કઈ રીતની બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી ઇલેક્ટ્રિક વ્હીકલ છે, હાઇબ્રિડ વ્હીકલ છે, બરાબર છે, ફ્યુલ સેલ વ્હીકલ છે, એની અંદર બેટરી કઈ ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી હતી. બરાબર છે. તો આજે આપણે જોવાના છે કે એ બેટરીઝની આપણે ઇવેલ્યુશન કઈ રીતે કાઢી શકીએ, ક્યાં રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે, બરાબર ને, પેરામીટર કઈ રીતે આવે છે, પછી મેજરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, તો વિશે આપણે વાત કરવાના છીએ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ઇવેલ્યુશન ઓફ બેટરી. ઇવેલ્યુશન ઓફ ફ્લડેડ લીડ એસિડ, વાલ રેગ્યુલેટેડ લીડ એસિડ એન્ડ એડવાન્સ બેટરી ઇઝ બિંગ પરફોર્મ ઇન ધ પાવર સોર્સ ટેસ્ટિંગ લેબ એટ સેન્ડિયા નેશનલ લેબોરેટરીઝ. કે જનરલી છે આપણે વાલ રેગ્યુલેટેડ લીડ એસિડ બેટરી છે, એડવાન્સ બેટરીઝ છે, પછી ફ્લડેડ લીડ એસિડ બેટરી છે. તો એનો જે પાવર સોર્સ છે એ જનરલી ક્યાં ટેસ્ટ કરવામાં આવે છે, તો કે લેબની અંદર ટેસ્ટ કરવામાં આવે છે, જેનું નામ છે સેન્ડિયા નેશનલ લેબોરેટરી, જેને શૂટમાં તમે કહી શકો છો SNL. કે બધુંનું જે આપણે બેટરીનું કોઈ ઇવેલ્યુટ તો કરીએ ને, ઇવેલ્યુશન કરીએ કે ભાઈ આપણે બેટરીનું પરફોર્મન્સ કેવું છે, ટેસ્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે, બરાબર છે, મેજરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, ઇવેલ્યુશન તો કાઢી શકીએ ને આપણે. તો એક લેબની અંદર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે અને પછી આપણે આ રીતની બેટરીનો એનો ઇવેલ્યુટ કરી શકીએ છીએ, કે જેનું નામ છે, લેબનું નામ શું કીધું, તો કે સેન્ડિયા નેશનલ લેબોરેટરીઝની અંદર આપણે ટેસ્ટિંગ માટે એને મોકલીએ છીએ. ધીસ ઇન્ડિપેન્ડન્ટ ઓબ્જેક્ટિવ ટેસ્ટ ઇઝ યુઝિંગ કોમ્પ્યુટર કંટ્રોલ ટેસ્ટ કેપેબલ ઓફ સિમ્યુલેટિંગ એપ્લિકેશન specific test design provide a critical data for the assessment of the status of this technology. કે જે આ લેબની અંદર જે ટેસ્ટિંગ કરવામાં આવે છે કોમ્પ્યુટર કંટ્રોલ ટેસ્ટિંગ કેપેબલ હોય છે, બરાબર છે, કઈ રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે, કોમ્પ્યુટર રીતે કઈ રીતે કરવામાં આવે છે, પછી એને સ્પેસિફિક ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે, પછી એનું ડેટાનું એસેસમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે. તો આ બધી ટેકનોલોજી એની અંદર અવેલેબલ હોય છે અને સેવરલ ડિફરન્ટ ડિસ્ચાર્જ સાયકલ રિજાઇમ્સ આર પરફોર્મ. એની અંદર બેટરીનું આપણે ટેસ્ટિંગ કરવામાં આવે છે, એટલે આપણે જેનું ડિફરન્ટ ચાર્જિંગ કેપેસિટી કઈ રીતની છે, ડિસ્ચાર્જ કેપેસિટી કઈ રીતની છે, તો આ સાયકલ પ્રમાણેનું પરફોર્મન્સ પ્રમાણે આપણે લેબની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે છે. કોન્સ્ટન્ટ કરંટ એન્ડ કોન્સ્ટન્ટ પાવર ડિસ્ચાર્જ ટેસ્ટ આર કન્ડક્ટેડ ટુ વેરીફાઈ કેપેસિટી એન્ડ મેજર ડિગ્રેડેશન. કોન્સ્ટન્ટ કરંટ ટેસ્ટ છે અને કોન્સ્ટન્ટ પાવર ડિસ્ચાર્જ ટેસ્ટ છે, કે આપણે કોન્સ્ટન્ટ કરંટમાં કેટલી રીતે ડિસ્ચાર્જ કરવામાં આવે છે, ચાર્જિંગ કઈ રીતે થાય છે, કોન્સ્ટન્ટ પાવરની દ્રષ્ટિએ તમે ડિસ્ચાર્જ એન્ડ ચાર્જિંગ કઈ રીતે થાય છે. તો એના જે ટેસ્ટિંગ છે એ ટેસ્ટિંગને વેરીફાઈ કરવામાં આવે છે, બરાબર છે, પછી એની કેપેસિટી કેટલી છે, એનું મેજર કેટલું છે, એ પછી આપણે એનું મેજરમેન્ટ કરવામાં આવે છે. A utility test is imposed on the some units which consist of a partial depth of discharge cycle simultaneously and frequency regulation operating mode. કે જે ફ્રીક્વન્સી રેગ્યુલેશન ઓપરેટિંગ મોડ ઉપર એનું ડિસ્ચાર્જ કેપેસિટી છે એની સાયકલ પ્રમાણે કેટલી થાય છે, બરાબર, એનું કોન્સ્ટન્ટ પાવર કેવી રીતે જનરેટ થાય છે, કોન્સ્ટન્ટ પાવર પ્રમાણે કેટલું ડિસ્ચાર્જિંગ કેપેસિટી છે, કેટલા કલાકની અંદર ડિસ્ચાર્જ થાય છે, અથવા તો કેટલા અવરની અંદર, કેટલા કલાકની અંદર, કેટલા ટાઈમની અંદર એનું ચાર્જિંગ કેપેસિટી કેટલી છે, તો એને આપણે રેગ્યુલેશન મોડ ઉપર એનું ફ્રીક્વન્સીને ટેસ્ટ કરવામાં આવે છે. વિથ એ પીરિયોડિક કમ્પ્લીટ ડિસ્ચાર્જ સિમ્યુલેટિંગ એ સ્પિનિંગ રિવર્સ ટેસ્ટ. આ પીરિયોડિક પ્રમાણે તમે જોવા જાઓ તો આપણે ડિસ્ચાર્જ સિમ્યુલેટિંગ એનો રિવર્સ ટેસ્ટ પણ કરવામાં આવે છે. ધીસ ટેસ્ટ પ્રોફાઇલ વોઝ ડેવલપ એન્ડ સ્કેલ બેઝ ઓન ઓપરેટિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ પ્યુર્ટો રિકો ઇલેક્ટ્રિક પાવર ઓથોરિટી 20 મેગાવોટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. કે એક એનો જે ઇન્ફોર્મેશન ડેટા છે અથવા તો ઇન્ફોર્મેશન ટેસ્ટ છે કોના મદદથી કરવામાં આવે છે ટેસ્ટ પ્રોફાઇલ, તો કે એક છે પ્યુર્ટો રિકો ઇલેક્ટ્રિક પાવર ઓથોરિટી છે, કે જે 20 મેગાવોટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ રાખે છે, બરાબર. એના મદદથી આપણે એની પ્રોફાઇલ નક્કી કરી શકીએ છીએ કે આપણે ઓપરેટિંગ ઇન્ફોર્મેશન કઈ રીતે આપણે એને પ્રોવાઈડ કરી શકીએ. અનધર ટેસ્ટ કન્ડક્ટેડ એટ SNL મેં તમને શું વાત કરી હતી, તો કે સેન્ડિયા નેશનલ લેબોરેટરીઝ. અનધર ટેસ્ટ કન્ડક્ટેડ એટ SNL એના ફોટોવોલ્ટેઇક બેટરી લાઈફ સાયકલ ટેસ્ટ. ફોટોવોલ્ટેઇક બેટરી આપેલું એને લાઈફ સાયકલ ટેસ્ટ કઈ રીતે આપેલી છે, બરાબર છે, એને ટેસ્ટ કરવામાં આવે છે. વિચ ઇઝ પાર્શિયલ ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ ટેસ્ટ, એટલે કોન્સ્ટન્ટ કરંટ એનો ડિસ્ચાર્જ ટેસ્ટની અંદર કેટલો થાય છે. વિથ ઇનફ્રિક્વન્ટ કમ્પ્લીટ રિચાર્જેસ દેટ સિમ્યુલેટ્સ ધ ઓપરેશન ઓફ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ. ધીસ ટેસ્ટ પ્રોફાઇલ પ્રોવાઇડ એ રિન્યુએબલ સિસ્ટમ ડિઝાઇનર બેટરી પરફોર્મન્સ ડેટા રિસ્પેક્ટિવ રિપ્રેઝેન્ટેટિવ કન્ડિશન. હવે જનરલી મેં તમને આ બેઝિક શું કહેવા માંગે છે, ઇવેલ્યુશન બેટરી એટલે કોઈ લેબોરેટરી હોય કે કોઈની ઓથોરિટી હોય, બરાબર, કે જ્યાં આપણે બેટરી ખતમ થઈ ગઈ છે કે નથી થઈ ગઈ, બેટરીને આપણે લેબોરેટરીની અંદર મોકલવામાં આવે છે, બરાબર છે. તો બેટરીની અંદર જે આપણે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે એનું પરફોર્મન્સ ટેસ્ટ કરવા પડે, એનું લાઈફ સાયકલ ટેસ્ટ કરવા પડે, ડિસ્ચાર્જિંગ કેટલા કલાકમાં થાય છે,
રનિંગ કન્ડિશનમાં ચાર્જિંગ કેવી રીતે થાય છે, બરાબર છે, એની ચાર્જિંગ કેપેસિટી કેટલી આપેલી હોય છે, એનું એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે, એનો ડેટા કેવી રીતે આપણને મેજર થાય છે. તો આ બધું લેબોરેટરીની અંદર ટેસ્ટ કરવામાં આવે છે. બેટરી સાયકલ ટેસ્ટ કહેવામાં આવે જનરલી, બરાબર છે. તો આ ટાઈપની આપણે આ રીતે બેટરીનું ઇવોલ્યુશન નક્કી કરે છે કે આ બેટરી આપણે માર્કેટની અંદર કેટલો સમય સુધી ચાલી શકશે, વ્હીકલની અંદર કેવી રીતે ચાલશે, મોબાઈલની અંદર કેવી રીતે કેટલા સમય સુધી ચાલશે. તો આ રીતે અલગ અલગ આપણે લેબોરેટરી છે, ઓથોરિટીઝ છે, એની અંદર આપણે બેટરીનું ઇવોલ્યુશન કરી શકીએ છીએ. પછી છે નેક્સ્ટ વન ઇઝ અ બેટરી પેરામીટર. એવરી બેટરી કમ્સ વિથ અ સર્ટેન વોલ્ટેજ એન્ડ કેપેસિટી રેટિંગ. કે બધી બેટરી તમે જુઓ તો એના વોલ્ટેજ અને કેપેસિટી રેટિંગ આપેલા હોય છે. એઝ બ્રીફલી ડિસ્કસ અર્લિયર, કે આપણે જનરલી એને અર્લિયર ડિસ્કસ આપણે ઓલરેડી કરી લેલું છે. These are cells inside each battery that form a voltage level, and the battery rated voltage is the nominal voltage at which the battery is supposed to operate. કે આપણે નોમિનલ વોલ્ટેજ ઉપર બેટરી કઈ રીતે આપણે ઓપરેટ કરે છે. કે આપણે જે સેલનો દાખલા તરીકે 12 વોલ્ટની બેટરી હોય તો એને 6 સેલ આપેલા હોય, બરાબર. 6 સેલની અંદર જનરલી જોવા જાય તો 2 વોલ્ટનો એક સેલ આપેલો હોય છે. તો એટલે આપણે નોમિનલ વોલ્ટેજ પણ જનરલી બેટરીનો હોય છે. The capacity refers to the amount of charge that the battery can deliver at the rated voltage, which is directly proportional to amount of electrode material in the battery. કે આપણે જે નોમિનલ વોલ્ટેજ જે બેટરીની અંદર આપેલા હોય છે, બરાબર છે, એ આપણે કેપેસિટી કઈ રીતે ડિલિવર કરે છે, ચાર્જિંગ વખતે કે ડિસ્ચાર્જિંગ વખતે, બરાબર. તો કે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે કોના, તો કે બેટરી વોલ્ટેજ છે અથવા સેલના જે વોલ્ટેજ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોડ મટીરિયલ ઇન ધ બેટરી. કે આપણે ઇલેક્ટ્રોડની અંદર બેટરીની અંદર જે ઇલેક્ટ્રોડ હોય એની અંદર મટીરિયલ કઈ રીતનું આપેલું હોય છે એના પ્રોપોર્શનલની અંદર વર્કિંગ કરે છે. ધ યુનિટ ઓફ મેઝરિંગ બેટરી કેપેસિટી ઇઝ એમ્પિયર અવર ઓર એમ્પિયર અવર. જનરલી આપણે બેટરીનું મેઝરમેન્ટ કરીએ તો એની કેપેસિટી કઈ રીતે માપવામાં આવે છે, તો એમ્પિયર અવર અને શોર્ટ ફોર્મ છે એએમપી અવરમાં આપણે એનું કેપેસિટી માપવામાં આવે છે. યુનિટ ઓફ મેઝરિંગ બેટરી કેપેસિટી, બરાબર. મેઝરિંગ બેટરી કેપેસિટી કેમાં માપવામાં આવે છે, તો કે એમ્પિયર અવરમાં માપવામાં આવે છે. અને જનરલી આપણે એચ તરીકે ડિનોટ કરી શકીએ છીએ શોર્ટ ફોર્મની અંદર, બરાબર. એ ફોર એમ્પિયર અને એચ ફોર અવર. ધ કેપેસિટી કેન ઓલ્સો એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ એનર્જી કેપેસિટી ઓફ બેટરી. કે જે કેપેસિટી એટલે કે બેટરીની એનર્જી કેપેસિટી કેટલી છે જનરલી એ દર્શાવવામાં આવે છે. ધ એનર્જી કેપેસિટી ઇઝ ધ રેટેડ બેટરી વોલ્ટેજ ઇઝ ધ વોલ્ટ મલ્ટીપ્લાઇડ બાય ધ બેટરી કેપેસિટી ધ એમ્પિયર અવર. કે જનરલી આપણે એનર્જી કેપેસિટી ફાઇન્ડ આઉટ કરવી હોય, બરાબર છે, તો જે બેટરીનો વોલ્ટેજ છે એ કેટલા વોલ્ટની અંદર છે અને ગુણ્યા જે બેટરીની કેપેસિટી કેટલા કલાક સુધી ચાલે છે, તો એ પ્રમાણે આપણે કેપેસિટી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, એનર્જી કેપેસિટી. ગિવિંગ ટોટલ બેટરી એનર્જી કેપેસિટી ઇન વોટ અવર. કે આપણે બેટરીની જે કેપેસિટી છે એનર્જી કેપેસિટી એ જનરલી એને વોટ અવરમાં દર્શાવવામાં આવે છે, જે શોર્ટ ફોર્મ છે WH. ઇન જનરલ ઇટ ઇઝ ટોટલ એમાઉન્ટ ઓફ એનર્જી ધેટ ડિવાઇસ કેન સ્ટોર. કે આ ટોટલી એનર્જી કેટલી સ્ટોર કરીએ છીએ ડિવાઇસની અંદર એ આના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, ધીસ કોલ્ડ બેટરી પેરામીટર, બરાબર છે. નેક્સ્ટ છે બેટરી મેઝરમેન્ટ. કે બેટરીનું મેઝરમેન્ટ કઈ કઈ મેથડની મદદથી કરવામાં આવે છે, તો એ વિશે આપણે વાત કરવાના છીએ. ધ નોર્મલ સર્વિસ ઇફેક્ટિવનેસ ફોર અ વેરિયસ ડિસ્ચાર્જ ટેસ્ટ આર ડિટરમાઇન્ડ ઇન ઓર્ડર ટુ કમ્પેર ધ પરફોર્મન્સ ઓફ ડિફરન્ટ બેટરીઝ. કે આપણે ડિસ્ચાર્જ ટેસ્ટ વખતે આપણે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે, બરાબર છે, કે પરફોર્મન્સ બેઝ ઉપર ડિફરન્ટ બેટરીઝના, બરાબર. ટુ ઇન્શ્યોર સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ ધ બેટરી શુડ બી ચાર્જ ઓર ડિસ્ચાર્જ એટ લીસ્ટ ટ્વાઇસ બિફોર ધ ટેસ્ટ રીડિંગ આર ટેકન. કે આ જે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થઈ જાય તો બેટરી પતી જાય તો એ પ્રમાણે આપણે પહેલાં જ આપણે બેટરીનું મેઝરમેન્ટ કરવું જરૂરી છે. ન્યૂ બેટરીઝ ફર્સ્ટલી શુડ બી ધ ચાર્જ એઝ પર ધ મેન્યુફેક્ચર ઇન્સ્ટ્રક્શન એન્ડ લેટર ગિવન 2 સાયકલ ઓફ ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ બિફોર સબ્જેક્ટિંગ ઇટ ટુ ટેસ્ટ રીડિંગ. કે જે આપણે ન્યૂ બેટરીઝ આપેલી હોય તો એના મેન્યુફેક્ચરિંગના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, તો ચાર્જિંગ કરવામાં આવે છે. પછી 2 સાયકલની મદદથી અથવા તો 2 સાયકલ જે ચેન્જ થાય ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની, બરાબર છે, એ પ્રમાણે આપણે ટેસ્ટ રીડિંગ લેવામાં આવે છે. ધ ઇલેક્ટ્રોલાઇટ ગ્રેવિટી શુડ ઓલ્સો બી ચેક એટ અ ફ્રીક્વન્ટ ઇન્ટરવલ ડ્યુરિંગ ધ ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ટુ મેક એ શ્યોર ધેટ કન્ડિશન ઓફ ઇચ સેલ આર એઝ પર ધ સ્પેસિફિકેશન ઓફ ધ મેન્યુફેક્ચરિંગ. કે આપણે જ્યારે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કન્ડિશન થાય છે બેટરીનું, બરાબર છે, ત્યારે અમુક ટાઈમ સુધી આપણે જે ઇલેક્ટ્રોલાઇટ ગ્રેવિટી છે એનું ચેક કરવું જરૂરી છે. હવે આપણે બેટરીની અંદર ઇલેક્ટ્રોલાઇટ ગ્રેવિટી કઈ રીતે ચેક કરી શકીએ, કે ઇલેક્ટ્રોલાઇટ કેટલું છે, તો કે હાઇડ્રોમીટરની મદદથી આપણે ચેક કરી શકીએ છીએ. ધ વેરિયસ ટેસ્ટ ફોર ધ બેટરીઝ. તો કે આપણે કયા બેટરીના ટેસ્ટ કરવામાં આવે છે, બરાબર છે, તો ફર્સ્ટ વન છે હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટ. એની અંદર આપેલું છે બેટરી ચાર્જિંગ ટેસ્ટ અને બેટરી ડિસ્ચાર્જિંગ ટેસ્ટ, બરાબર. આ બંને ટેસ્ટ કરવામાં આવે છે હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટની અંદર. પછી છે ક્રેન્કિંગ મોટર ટેસ્ટ છે, ઓપન સર્કિટ વોલ્ટેજ ટેસ્ટ છે, કેડમિયમ ટેસ્ટ છે અને લાઈફ સાયકલ ટેસ્ટ છે. તો જનરલી આ 5 ટાઈપના ટેસ્ટ કરવામાં આવે છે બેટરી મેઝરમેન્ટ માટે, બરાબર છે.
તો આ ટેસ્ટ વિશે આપણે પછી વાત કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ઓલ ઓફ યુ.